રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો હતો। આ અવસરે ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગત ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ 2026-27 માટે કિંજલ શાહને ક્લબના પ્રમુખ તરીકે વિધિવત સ્થાપિત કર્યા હતા। પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળતા કિંજલ શાહે આ વર્ષ માત્ર કાર્યક્રમોનું નહીં પરંતુ સમાજમાં સકારાત્મક અને સ્થાયી પરિવર્તન લાવવાનું વર્ષ બનશે। તેમણે સેવા, મિત્રતા અને નેતૃત્વના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને ક્લબને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। કિંજલ શાહે ખાસ કરીને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ કૌશલ્ય વિકાસ, આરોગ્ય જાગૃતિ, કાનૂની માર્ગદર્શન અને સ્વરોજગારને પ્રોત્સાહન આપતા વિવિધ સેવા પ્રોજેક્ટ હાથ ધરવાની જાહેરાત કરી। આ વર્ષની શરૂઆત 2 બાળકોના ભણતરમાં સહાયતા કરવામાં આવી। બંને બાળકોને સ્કૂલની ફી ક્લબ તરફથી સ્પોન્સર કરવામાં આવી હતી। આ પ્રસંગે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન મીરા પંજવાણી, ઇમિડિયેટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન જયશ્રી અમીપારા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી અંજુ કારલા, ક્લબ સેક્રેટરી રશ્મિ પટેલ સહિત મહાનુભાવો અને ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કિંજલ શાહ અને તેમની સમગ્ર ટીમને સફળ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। જય જિનેન્દ્ર, હું કિંજલ શાહ આજે ઇનરવિલના ઇન્સ્ટોલેશનમાં પ્રમુખ તરીકે મને ઓથ લેવાનો મોકો મળ્યો અને આ વર્ષે આપણે પ્રમુખ તરીકે અલગ અલગ પ્રોગ્રામ કરવાના છે, પણ સૌથી મહત્વનો પ્રોગ્રામ જે કહેવાય એ છે કન્યાઓને શિક્ષણ આપવું, વુમન એમ્પાવરમેન્ટ અને નીડી પીપલ્સ સુધી અમે પહોંચી શકીએ એવા સેવાકીય કાર્ય કરવાનો આ વર્ષનો અમારો એમ છે। અમે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ 306 માંથી સ્નેહાબેન જે અમારા ઇન્સ્ટોલેશનમાં આવ્યા છે, જેમને મને ઇન્સ્ટોલ કરી, તેમના પણ આ વર્ષના એવા જ વિચારો છે કે કહેવાય છે ને કે એક નારી સ્વસ્થ તો આખો પરિવાર સુખી, અને આવા જ કંઈક વિચારોથી દીકરીઓ અને નારીઓ સ્વસ્થ થાય, એજ્યુકેટ થાય અને આગળ વધે લાઈફમાં, એવા કાર્ય આખા વર્ષ દરમિયાન કરતા રહીશું। થેન્ક યુ।